જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણીવેળામાં. તો આવો આપણે સૌરાષ્ટ્રની રસથા સિરીઝને આગળ વધારીએ. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભાઈબંધી. બહોળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમળ નામનું નાનું ગામડું હતું. માત્ર વરુ નામનો ગરાસિયો હતો. માત્ર વરુને આંગણે 100 ભેંસો દૂધતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો અને બીજી દિશાએ ગીરના ડુંગરા. વચ્ચે મીઠા પાણીવાળું હેમાળ ગામડું. ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્ર વરુ રોજ રોજ મહેમાનોને ભાળીને ભારે પોસાય છે. એકેય ટાણું એકલો રોટલો જમતો નથી. એક દિવસ પ્રભાતે ડેલીને ચોપાટમાં બેસીને માત્ર વરુ દાંતણ કરે છે. રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી 2 ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લાવે છે. એટલે માત્ર વરુ ઘોડીઓના અંગે અંગ ઉપર હાથ ફેરવી પોતાના પ્યારા પશુઓની રેશમી રૂવાટી ઉપર ક્યાંય ડાઘ તો નથી રહી ગયો ને એની તપાસ કરી રહ્યો છે. તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામ રામ કર્યા. માત્રાભાઈએ સામા રામ રામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી. આવનાર ચિત્રે હાલ છે. હાડકાના માળખા જેવું શરીર છે. હજામત વધી ગઈ છે. છતાં એની અમીરાત અચતી રહેતી નથી. પાણીદાર આંખો અને વેતવા પહોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝળકે છે. વળી કસુંબાનું ટાણું થયું એટલે માત્રાવરુએ જોયું કે મહેમાનને તો 1 તોલો અફીણ જોઈએ છે. ચાલાક માત્રાવરુ સમજી ગયો કે આવો જબ્બર બંધાણવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ થઈ ગયેલો ગરસ્યો જ હોવો જોઈએ. વાત સાચી હતી. પરોણો કચ્છમાંથી આવતો હતો. પરોણો એટલે કે મહેમાન. ભલ ઘોડા કાઠી ભલા પેની ઢગ પરવેશ, રાજા જદુવંશરા વે ડોલરિયો દેશ. જ્યાં રૂડા ઘોડા નીચે છે, જ્યાં જોરદાર કાઠી પાકે છે, પેની ઢગ પરવેશ, જ્યાં પગની પાની સુધીને ઢળકીને દેહની મર્યાદા સાચવનારા પોશાક પહેરાય છે, અને જ્યાં જદુવંશી જાડેજા કુળના રાજપાટ છે, એવો ડોલરિયો દેશ એમનું વતન હતું. 12 ગામના ભાયાતી તાલુકા નળિયા કોઠારાનો એ તાલુકાદાર હતો. પણ કચ્છ ભૂપાળ રાવ પ્રાગમલજીના કાનમાં કોઈ ખટપટિયાએ ઝેર ફૂંક્યું. રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને જાલમસંગનું પરગણું આંચકી લીધું. અઢાળો રાજપૂત રાવની લાચારી કરવા ન ગયો. ગામ છોડીને ચાલી નીકળ્યો. સગાવલામાં ઘણા માસ ભટક્યો. આખરે પૈસે ટકે ઘસાઈ ગયો. ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઉતર્યો છે. પોતાની કથની કહેવાની એને ટેવ નથી. અબોલ બનીને આજ માત્રાવરુને ઓટલે બેઠો છે. માત્રાવરુએ એનો તિરસ્કાર ન કર્યો. એને પૂછપરછ પણ ન કરી. કારણ કે દુખ્યાને શરમાવા જેવું થાય. માનપાનથી જાલમસિંહને રાખ્યો. હજામત કરાવી. ખૂબ નવરાવ્યો ધોવરાવ્યો. 2 જોડ નવા લુગડા કરાવી આપ્યા. પોતાની સાથે જ બેસાડીને જમાડતા. જાલમસંગ પણ કંઈ બોલતો નહીં. મુખ મુદ્રા ઉપર ઉચાટ છવાયો છે. હૃદયની અંદર નળિયા કોઠારા સાંભર્યા કરે છે. અને નિંદરે ન આવે 3 જણા કો સખી કિયા, પ્રીત વછોયા બહુ રૂણા ખટકે વે રહ્યા. એટલે કે 3 જણને નિંદર ના આવે. તો કે હે સખી, કયા 3 જણને નિંદર ના આવે? તો કે પ્રીત વછોયા એટલે કે જે પ્રીતથી વડછોયા હોય છે. બહુ રૂણા જેના પર કરજપું હોય છે. ખટકે વેર હિયા અને જેના હૈયામાં સતત વેર ખટકતું હોય છે. 3 જણને નિંદર ના આવે. નિંદર ન આવે 3 જણ કો સખી કિયા, પ્રીત વછોયા બહુ રૂણા ખટકે વેર હિયા. એ ન્યાય જાલમસંગ પણ અખંડ ઉજાગરીએ રાતો વિતાવે છે. આવી રીતે 15 દિવસ વીત્યા. પછી તો જાલમસંગને શરમ આવી. એણે રજા માંગી. માત્રાવરુએ કહ્યું, ભાઈ, આ ઈશ્વર 1000 બાજરીનો રોટલો દીધો છે. તમે ભારે નહીં પડો. જાલમસંગની આંખોમાં જળજળિયા આવી ગયા. એ ન રોકાયો. ચાલી નીકળ્યો. માત્રાવરુએ 5 શેર અફીણ, 10 રૂપિયા અને 2 જોડ લુગડા સાથે બંધાવ્યા. ચાલતો ચાલતો જાલમસંગ નાગશેર ગામની પાદર આવ્યો. થાકીને લોથપોથ થઈ એક ઓટલા ઉપર સૂતો સૂતો વિચારે ચડ્યો. આમ ક્યાં સુધી ભટકીશ? ક્ષત્રિય છું. મારા માથે અધમ ગુજર્યો છે. આમ ટાટિયા ઘસડીને મરવું એના કરતા તો બારવટીયું ખેડીને કાના પ્રાણ આપવું. સદગતિ તો થશે, અને કદાચ જો પ્રભુ પાદરો થશે તો ગયલ ગરાસ ઘેર કરીશ. પણ ભારવટીયું કેવી રીતે કરું? મારી પાસે તરવાર તો છે, પણ ઘોડું ક્યાં? હા, યાદ આવ્યું. હિમાલય માત્રાવરુની ઘોડારમાં આપશે? આપે નહીં ત્યારે બીજું શું? ખાતર? જેનું ખાધું એનું જ ખોદવાનું. પાપનો પાર નહીં રહે. કાંઈ વાંધો નહીં.
પાછળથી એકને હાથે 10 ઘોડા દઈશ. મનસૂબો થઈ ચૂક્યો. જે 10 રૂપિયાની ખર્ચી માત્રાએ દીધી હતી તેમાંથી જ કોદાળી અને પાવડો લીધા. લઈને પાછો હેમાળને રસ્તે ચાલ્યો. બીજી રાત પડી. મધરાત થઈ. ચાલમચંદ માત્રાવરુના દરબારગઢની પછી તે જ્યાં બે માણકીઓ બંધાતી હતી ત્યાં ખાતર દેવા લાગ્યો. ખાતર દેવું એટલે બોકારું ખોદવું. ગઢમાં તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. કોદાળીના ઘા કરીને એ ચોરે પછીતની અંદરથી ઘોડું નીકાળી શકાય એટલું મોટું બોકારું પાડ્યું. રાતનો ત્રીજો પહેર થયો ત્યાં માત્રાવરુ જાગી ગયો. પોતે મોટો માલધારી હતો. ગીરના ગરાસિયા એટલે સેંકડો ભેંસો રાખનાર. એ જેનો સાચો ગરાસ. માત્રાવરુએ માણસોને ઉઠાડ્યા. પહેર ચારવા ઢોર છોડ્યા. ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે માણસો લઈને ઢોરને પહોર ચારવા જાય. એ રીતે માત્રાવરુ પણ ઢોરને હાંકી સીમમાં ચાલ્યો ગયો. ચાલમસંગે જોયું કે ઠીક લાગ આવ્યો. પણ શ્રાવણ માસની મેઘલી રાત. માથે ખૂબ વરસાદ પડેલો. પવનના સુસવાટા પણ નીકળેલા. બંધાણી આદમી, જર્જરી શરીર અને તેમાંય ખોદવાની મહેનત પડેલી એટલે ટાટ ચડી ગઈ. આખો દેહ થરથર કંપે છે. અંગો કબજામાં રહી શકે તેમ નહોતું. ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું. પણ અફીણનું અમલ એમ કેમ ચડે? ઉપર ચલમ તો પીવી જોઈએ. ચલમ ગજવામાંથી કાઢવા જતા અંધારામાં હાથમાંથી ધૂળમાં પડીને દટાઈ ગઈ. મરણિયો ચોર હવે રાજગઢમાં દાખલ થયો. સામે માત્રાવરુએ તાજો જ પીધેલો હુકો પડેલો જોયો. હુકો લઈને પીધો તોય શરદી ન ઉતરી. શરદી ઉતાર્યા વિના શી રીતે ઘોડીએ ચડીને ચાલી શકાય? બહુ મૂંઝવણ થઈ પડી. શું કરવું? ઓરડામાં નજર ફેરવી. રણનો તરસ્યો મુસાફિર જે મીઠા પાણીની તળાવડી દેખે એમ ઓરડામાં ઊંચે ઢોળીએ સુવાળી રેશમી તળાય અને રૂપાળા ઓઢાણ દેખાણા. બેહોશ દેહ ધ્રુજતો ધ્રુજતો કાંઈ સમજ્યા વિના ઢોલીએ ધસ્યો. પણ ઢુકડા જતા થંભ્યો. જાણે આંચકો લાગ્યો. ઢોલિયો કોઈ સૂતું છે. જબ્બર કાયા, નમણું ઘઉંવળનું મોઢું, થોડે થોડે ઘરેણે શોભતા નાક, કાન ને લાંબી ડોક, ખેંચાયેલ ભમરની કોરેલી કમાન નીચે પોપચે ઝાંકી બે આંખ. કેવા અનોધા તેજ એ આંખડીઓમાં ભર્યા હશે. એ બાબરિયાણી પોઢેલી હતી. ડુંગરમાં ભમનારી શૂરવીરની ઘરનાર હતી. નિર્દોષ, ભરપૂર ને ભયંકર. ફણીધરના માથા ઉપર બેઠેલા મણી જેવી. પણ રજપૂતની નજર પારકા રૂપ નિરખવાનું નહોતી શીખી. જાલમસિંહને તો એ વાતનું ઓસણ પણ નહોતું. એનું ધ્યાન તો એ પોઢનારી ઉપરથી ઉતરીને ઢોલિયામાં ખાલી પડેલા પડખા ઉપર મંડાણું છે. એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે. બનાવટી ગરમી હવે કામ નથી કરતી. જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે. અહીં એક પડખું ખાલી છે. એ પડખામાં કાં તો ધણી હોય ને કાં છોકરું હોય. હે મધરાત, હે વિશ્વંભરી, તમે સાખ્યા રહેજો. પથારીમાં માત્રાવરુનું પડખું ખાલી હતું. બાબરિયાણી ત્રીજા પહોરની મીઠી નીંદરમાં ઘેરાઈ ગઈ છે. હૈયાના ધબકારા, છાતીમાં ચાલતી શ્વાસ ધમણી અને નસકોરાની ધીરી બંસી જેવો સૂર. એ સિવાય બધું શાંત હતું. જાગી જશે એવો ભય નહોતો. વચ્ચે ખુલ્લી તરવાર મૂકીને ચાલમસિંગે શરીર ઢાળ્યું. સામેના શરીરમાંથી હૂંફ આવવા લાગી. હમણાં ઉઠી જાય છે. ચાલમસિંગના મનમાં હતું. ત્યાં તો બંધાણીની આંખ બીડાઈ ગઈ. એટલો થાક, એટલી શરદી, તેમજ બીજી બાજુ રેશમી તળાય અને નારીના અંગની મીઠી હૂંફ. નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંઘી ગયો. પહોર પછી પહોર વીતવા લાગ્યા. પ્રભાત થયું. ત્યાં પહોર ચારીને માત્રવરુ પાછો આવ્યો. ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી. બાબરિયો થંભી પડ્યો. હાથ તરવારની મૂઠ પર પડ્યો. નજરે જોયા પછી વારશી હોય. બંનેના કટકા કરવા એણે ડગલું ભર્યું. પણ જઈને જ્યાં સૂતેલા પુરુષનું મોઢું જુએ ત્યાં તો એની અજબાઈનો પાર ન રહ્યો. આ ભૂખે મરતો આ મુવા માણસના ભૂત જેવો આદમી 15 મારા હસ્તે પડેલો. મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો વખત પણ નહોતો મળ્યો. આવા ઉપર આ બાબરિયાણી મોહી, આ મુર્દાની ઉપર, અને આ સ્ત્રી પુરુષ વચ્ચે તલવાર શાની? કાંઈક ભેદ છે. મારીશ, પણ એકવાર ખુલાસાનો સમય આપીશ. પગનો અંગૂઠો ઝાલીને જરા દબાવ્યો. ત્યાં તો ચંચાવાળી કોઈ પૂતળી ખડી થાય તેમ બાબરિયાણી બેબાકડા થઈ બેઠી થઈ ગઈ. આ કોણ? માત્ર એ આંગળી ચીંધાડી. પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી. શું બોલે? પલંગ ઉપરથી નીચે કૂદી.
એટલું જ બોલી શકી. હું કાંઈ નથી જાણતી. ઠીક, જા જલ્દી, શિરામણ તૈયાર કર. સ્ત્રી શિરામણ તૈયાર કરવા ગઈ અને માત્રાવરુએ ખરેલ લઈને 5 તોલા અફીણ ઘોળવા માંડી. આ તરફ કસુંબો તૈયાર થયો અને બીજી બાજુ શિરામણ તૈયાર થયું. માત્રાવરુએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા. કહ્યું, ચાલો ભાઈ, કસુંબો તૈયાર છે. મહેમાન જાગ્યો. આંખો ચોળીને જ્યાં નજર કરે ત્યાં તો રામ રમી ગયા. પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બહારવટી ફેરી રહ્યો છે. રાવની ફોજને ધમરોળે છે, રાવને મહેલે ચડે છે, એવું સ્વપ્ન ચાલતું હતું તે ભાંગી ગયું. ઘોર સત્ય નજર સામું ખડું થયું. પછી તો જીવવાની આશા ક્યાં હતી? હમણાં ડોકું ધરતી નોખું થશે. પણ એ જાણે કાંઈ બન્યું નથી એવી ધીરજથી બેઠો થયો. કોગળા કર્યા, મોં ધોયું. ખોબા ભરી ભરીને માતાવરુ કસુંબો આપવા લાગ્યો. મહેમાન પીવા લાગ્યો. એકબીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતની બીના બની જ નથી. આગ્રહ કરી કરીને સોગંદ આપીને માત્રાવરુએ કસુંબો લેવડાવ્યો. પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું. હાથ ધોઈને હોકો પીધા પછી મહેમાન બોલ્યા, બસ માત્રાવરુ, હવે તો અધૂરી મહેમાનગતિ પૂરી કરો. વરુએ કહ્યું, સાચું કહી દો, શું થયું? વિશ્વાસ પડશે? નહીં પડે તો તલવાર ક્યાં આગી છે? મોતની ભીખ હવે મને નથી. ત્યારે બોલો. જાલમસંગે પહેલાથી છેલ્લે સુધી માંડીને બધી બીના કહી બતાવી. ઘોડારમાં પાડેલું બોકારું બતાવ્યું અને પોતાની જીવન કથા પૂરેપૂરી કહી સંભળાવી. સાંભળીને માથરો બોલ્યો, ભાઈ, આમ જ હતું તો એ વખતે જ ઘોડી માગી લેવી હતી ને. હું તમને ના પાડત. અરે ઠાકર, 15 દિવસ સુધી મારી ઓળખાણ ન પડી? અરે બાપ, મારી દિશા ફરી એટલે જ મને કુમત સૂજી ને. માત્રાવરુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો. એક ખડીયો તૈયાર કરી તેમાં 1 શેર અફીણ મુકાવ્યું. ₹100 રોકડા જાલમસિંહના હાથમાં આપ્યા. પછી ઘોડી છોડી ડેલીએ જઈને બોલ્યા, લ્યો જાલમસિંહ ઠાકોર, આ માણકી લઈ જાઓ ને ગરાસ ઘેર કરો. જાલમસિંહે હાથમાં લગામ તો લીધી, પણ એના મનમાં તો આ બધી મશ્કરી લાગતી હતી. એ ધારતો હતો કે થોડેક આગે જઈશ એટલે આ ભર ડાયરા વચ્ચે મને પછાડીને ચીરી નાખશે. માત્રાવરુએ એક બાજુનું પેગડું પકડ્યું. મહેમાનને ઘોડીએ ચડાવ્યો. મીઠી જીભના રામ રામ કહ્યા. જોતજોતામાં તો ઘોડી હિમાળાના ઝાડવા વટાવી ગઈ. કચ્છમાં જાલમસિંહ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે. કચ્છના તમામ ભાયાતો અંદરખાનેથી એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે. ભાયાતોને ભડકારો વાગી ગયા હતા કે આ જાલમસિંહનો ગરાસ છૂટાયો છે અને કાલે આપણો પણ છૂટાશે. જાલમસિંહ સંઘના સામટા બળે જૂજવા લાગ્યા. રાવની ફોજ આવા આખા ભાયત મંડળના સામટા ભુજબળ સામું ક્યાં સુધી ટકે? રાવ થાક્યો અને ચેતી ગયો. જાલમસિંહનું મનામણું કર્યું. પરગણું પાછું સોંપ્યું. એટલું જ નહીં, પણ એ અન્યાયના તમામ વર્ષોની નુકસાની પણ ભરી આપી. કાઠિયાવાડમાં કોઈ ચારણ જતું હોય, કોઈ મુસાફર જતો હોય કે ગમે તે જતો હોય, તે તમામની સાથે જાલમસિંહ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવે જ કરે છે. માત્રાભાઈને કહેજો કે એ કાંટો આવી જાય. તેવા અનેક જણા જઈને માત્રાવરુને સંદેશો આપે, પણ વિના નિમિત્તે ધંધાથી આદમીને લાંબે કામત્રે શી રીતે નીકળાય? જાલમસિંહના સુખી દિવસ પાછા વળેલા સાંભળીને માત્રાવરુ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો. સંવંત 1885માં ચારે દિશામાં ભયંકર દુકાળ પડ્યો. કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ. માત્રાવરુ જેવા માલધારીનો આધાર તો કેવલ મેપાણી ઉપર જ હોય. એટલે દુકાળે એના ઢોરનું કચરઘાણ વાળ્યો અને એનું ગામ ઉજ્જડ થયું. એવાના ઘરમાં નાણાં તો બહુ ન હોય, પણ જેટલું હતું એટલું ઢોરને ખવડાવી દીધું અને ઉંમરે ભૂખમરો આવીને ઊભો. સ્ત્રી પુરુષ બંનેને 3 તો લાંઘણો થઈ. માત્રાવરુ ક્યાં જાય? ચતુશ્રીએ સંભાળી આપ્યું, કચ્છ જઈએ. જાલમસિંહ ભાઈ જરૂર આશરો દેશે. માત્રાવરુને એમ પારકા આશરે જવું વસમું લાગ્યું, પણ પોતાના મિત્રનું પારખું કરવાનું મન થયું. બે ચાલી નીકળ્યા. બાઈના માથા ઉપર ફક્ત એક કોળી જડેલો સુડલો અને તેમાં થોડા ગાભા, એ જ એની ઘરવખરી હતી. જોડિયા બંદરે ઉતરીને ધણી ધણિયાળી નળિયા કોઠારાના માર્ગે ચડ્યા. પાદર પહોંચ્યા. પાદળમાં એક તલાવડી હતી. માત્રાવરુએ બાઈને કહ્યું, તું અહીં જ બેસજે, હું ત્યાં જાઉં. એનું મન કેવું છે તે જોઉં. આદરમાન મળશે તો હું તને તેડી જઈશ, નહીં તો 2 જણે કંઈક બીજા ચાલે નીકળશું.
બાબરિયાણી તળાવની અંદર કરમડીના ઢુવાની ઓથે બેઠી. માત્રો વરુ ગામમાં ગયો. ગામની સામે જ દરબારગઢ હતો. ડેલીએ બેઠા બેઠા જાલમસંગે મહેમાનને આવતો જોયો. પોતાના મિત્રની અણસાર આવી, પણ મનમાં થયું કે માત્રાવરુની કે આવી હાલત હોય. વળી વિચાર આવ્યો, કેમ ન હોય? હું 12 ગામનો ધણી હતો તો બેહાલ બની ગયેલો હતો, ત્યારે આ તો એક માલધારી છે, એને પાયમાલ થતા શી વાર લાગી? ત્યાં તો મહેમાન નજીક આવ્યો, બરાબર ઓળખાણો. ડેલીમાંથી સામી દોટ કાઢીને જાલમસિંહે મિત્રને બાથમાં લીધો. માણસો ચકિત થઈ ગયા. સૌને ઓળખાણ પડાવી. પછી પૂછ્યું, પણ મારા બેન ક્યાં? પાદર તળાવડી કાંઠે બેઠેલ છે. અરે ક્યાં બેસાડી રાખ્યા? જાલમસિંહે પોતાની પાસે 4 વર્ષનો કુંવર ગગુભા રમતો હતો તેને પોતે હરખના આવેશમાં કહી દીધું. જા બેટા, તારી માને કહેજે કે રથ જોડીને બધા ગાતા ગાતા પાદર જાય ને ફઈને તળાવડીની પાળેથી તેડી લાવે. ફૂઈ એવું નામ સાંભળીને ગગુભાઈએ તો દોટ મૂકી. ફૂઈ અને તળાવડીની પાળે? ઓહો, કેવી હશે એ ફૂઈ? અદ્ભુત ફૂઈ. હું પરબારો જ જાઉં, એકલા જઈને તેડી લાવું. મા બાપ પાસે જઈ જશ ખાટો. એવા અણબોલા ભાવ એના નાના હૈયામાં કૂદી રહ્યા હતા. દરબારગઢની અંદર ન જતા એ તો પરબારો પાદર તરફ દોડ્યો. લોકોની હડફટને ગણકારી નહીં તળાવડીના કાંઠે આવ્યો. સૂકી તળાવડીની અંદર કરમણીના ઢુવાને છાયે બાબરિયાણી બેઠેલી છે. બાળકે પોતાની કાલી કાલી વાણીમાં પૂછ્યું કે આયા મારી ફૂઈ છે ને? હા બેટા, હું જ તારી ફૂઈ છું, આવ મારા ખોળામાં. આતુર બાળક તળાવડીમાં ઉતર્યો. બાબરિયાણીએ એને ખોળામાં બેસાડ્યો. છોકરો ડાયઢમરો થઈને ચૂપચાપ બેઠો, ફૂઈના મોં સામું જોઈ રહ્યો. એના શરીર ઉપર હેમના દાગીના હતા. બાબરિયાણીને અવળીમતી સૂજી. ચોપાસ નજર નાખીને જોયું તો કોઈ ન મળે. ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાં દાબી દીધી. એક તીણો અવાજ સંભળાણો અને સુકુમાળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો. બાબરિયાણીએ એના આંગ ઉપરથી તમામ દાગીના ઉતારી સુંડામાં મૂક્યા. મુર્દાને ઢુવાની અંદર ઊંડે ઘાલી દીધું. પછી ઉપર ધૂળ વાળી દીધી. પછી પોતે સુંડો લઈને તળાવને પાળે આવી બેઠી. થોડી વારમાં તો રણવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો. જાલમસિંહના ઠકરાણી નીચે ઉતર્યા. એકબીજાને મળ્યા ને બેનને રથમાં બેસાડીને ગામમાં લઈ ગયા. બેન બનેવી તો હવે લાંબો વખત રહેવાના એમ સમજીને એક અલિયાદી મેળી મહેમાનને માટે કાઢી આપી. સુંડો લઈને કાઠિયાણી પોતાની મેળી ઉપર ચડી ગઈ. પોતે ક્યાંય સુંડો અળગો કરતી નથી. જમવાનો વખત થયો. ગાદલી નખાણી, થાળી પીરસાણી, પંગત બેસી ગઈ. પણ જાલમસિંહને તો રોજ ગગુને સાથે બેસાડીને જ રોટલો જમવાનો નિયમ હતો. એને ગગુ સાંભળ્યો. એલા ગગુ કેમ દેખાતો નથી? ગઢમાં ચારે બાજુ તપાસ થઈ, પણ ગગુભા ન મળે. ઠાકોરે કહ્યું, મેં ગઢમાં મોકલેલો. રાણી કહે, ગગુ અંદર આવ્યો જ નથી. ગગુને અંગે દાગીના હતા એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વહેમ આવ્યો. બધાને બોલાવ્યા, ધમકાવ્યા ને મારવા લાગ્યા, પણ કોઈ ન માન્યું. કોઈને ખબર નહોતી. વાવડ મળ્યા કે ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા. માત્ર વરુ પણ ઉચાટ કરવા લાગ્યો. પોતાની સ્ત્રીને પૂછવા લાગ્યો કે એણે તો પાદરમાં કઈ કુંવરને ભાળ્યો નથી ને? સ્ત્રીએ બધી વાત કહી, દાગીના બતાવ્યા. સાંભળીને માત્ર વરુ પથ્થરનું પૂતળું બની ગયો. તે આ અજબ કર્યો? મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે. મનમાં થયું કે આઈ ભાઈ આદર નહીં આપે તો કાલ ક્યાં જઈને ખાશું. હું સ્ત્રી જાત બુદ્ધિ બેગડી વાળી. મૂળનું તળાવડીની અંદર કરમણીના ઢુવામાં દાટ્યું છે. પછડીમાં દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી માત્ર વરુ કાળું ધબ મોં લઈને મિત્ર પાસે આવ્યો. એકાંતમાં બોલાવીને કહ્યું, આ માટે આ નિર્દોષને પીટો છો? આ રહ્યા અપરાધી. એમ કહીને દાગીના બતાવ્યા અને બધી હકીકત કહી. જાલમસિંહના મોં પરની એક રેખા પણ ન બદલી. એ બોલ્યો, માત્રાભાઈ ચૂપ રહેજો. લાવો દાગીના મારી પાસે. ખબરદાર જરાય કોચવાશો નહીં. હું હમણાં આવું છું. બગલમાં દાગીના સંતાડીને કોઈ ન દેખે એવી રીતે જાલમસિંહ એકલા તળાવડીમાં પહોંચ્યા. ઢુવા પાછળથી લપાઈને કુંવરનું મરધું કાઢ્યું. એકે એક દાગીનો મુર્દાને ફરી પહેરાવી દીધો. મુર્દાને બગલમાં છુપાવી છાનામાના ગઢમાં આવ્યા અને એલા અહીં અગાશી ઉપર તો ગગુ નથી ગયો ને? એમ બોલતા ઝપાટાભેર અગાશી ઉપર ગયા. બાળકના મુર્દાને અગાશીની દિવાલ ઉપરથી ભર બજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી. અરે ગજબ થઈ ગયો, ગગુ પડી ગયો.
પોતે નીચે ઉતર્યા. ગગુનું મળદું બજારમાંથી લાવવામાં આવ્યું. પછી ઠાકોરે સૌને કહ્યું, હું ઉપર જોવા ગયો, ગગુ બારીમાં રમતો હતો. મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો અને ડરથી પડી ગયો. ભાઈ, તમારો ઘોર અપરાધ કર્યો છે. હવે અમને રજા આપો. માત્રાભાઈ, મારા જીવનદાતા, કુંવર માર્યો એ બહુ મોટો અપરાધ. તે દિવસે તમે મને બચાવ્યો ન હોત તો આજ ક્યાંથી હોત કુંવર ને ક્યાંથી હોત આ મોલત મેળી. પણ જાલુભા, અમારા પગલા ગોજારા થયા. એમ બોલતા બોલતા માત્રાવરુનું હૈયું ભરાય આવ્યું. માત્રાભાઈ, આમ જુઓ, 1 વર્ષ રહો અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું. ગગુ તો ઘણાય મળશે, પણ તમારો સરખો ભાઈ ખોઈ બેસવું તો ક્યાં ગોતવા જાવ. માત્રાભાઈ અને બહેનના મનનું સાંત્વન થયું. બંને જંપીને ત્યાં રહેવા લાગ્યા. આદરમાનમાં લાગેરે ઉણપ આવી નહીં. દીકરાના મરણની વાત નહોતો જાલમસિંહે ફરી ઉચ્ચાર પણ ન કર્યો. ગઢમાંથી એ વાત જ બંધ કરાવી. 5 વર્ષ વીતી ગયા. કાઠિયાવાડમાં સારા વર્ષ થયાનું સાંભળ્યું. માત્રાવરુને જન્મભૂમ યાદ આવી. એણે હાથ જોડીને ભાઈબંધની રજા માંગી. ભાઈ, અહીં રહો તો મારા 6 ગામ કાઢી આપું. માત્રાવરુ માન્યો નહીં. પછી ઠાકોરે ગાયો આપી, ભેંસો આપી, ઊંટ આપ્યા, કળશીના કળશી દાળા દીધા, સાથે 2 ઘોડીઓ આપી, રોકડા રૂપિયા બંધાવ્યા અને પોતે હેમાળ જઈને 6 મહિના રહ્યા. તેનું ગામ ફરી વસાવી દીધું. એવો મિત્ર ધર્મ બચાવી જાલમચંદ પોતાને વતન પાછા વળ્યા. કમેન્ટમાં જણાવશો કે તમને આ ભાઈબંધી મિત્રતાની સત્ય ઘટના કેવી લાગી. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.